અને એક અસમંજસતા વિદ્યાર્થીઓના મારફતે મને મળી હતી અને વિદ્યાર્થીઓ એવું કહી રહ્યા હતા કે સાહેબ પિટિશન કરવી જોઈએ કે પીઆઈએલ કરવી જોઈએ. હવે જે પીઆઈએલ છે બરાબર છે, જ્યારે એને બહુ લાર્જર સ્કેલમાં જો કોઈ વસ્તુને જોવામાં આવતી હોય, પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન પીઆઈએલ, આ જે પીઆઈએલ છે એ જાહેર હિતની અરજી, જનહિતની અરજી. અને જ્યારે આર્ટિકલ આપણી પાસે 21 છે, ધારો કે જીવન જીવવાનો અધિકાર છે, એમાં કોઈ પ્રકારની ખલેલ પહોંચતી હોય, જે જાહેર જીવનના જે પ્રશ્નો જે છે, ધારો કે હું તમને એક એક્ઝામ્પલ આપીને વાત કરું છું, કદાચ માની લો કે મારું બાઇક ચોરી થઈ ગયું અથવા તો મારી સાથે કોઈ છેતરપિંડી કરી, તો એમાં પિટિશન થાય. હવે માની લો કે ટ્રાફિકની સમસ્યા, હવે ટ્રાફિકની સમસ્યા તમારા ગામડામાં હોવાની, ગામમાં હોવાની, શહેરમાં હોવાની, તાલુકા, જિલ્લા, ગુજરાત કે ભારત કે અન્ય ગમે રાજ્યો, બધી જગ્યાએ હોવાની, એ જે છે ને યુનિવર્સલ છે. આજે કોઈ પણ વસ્તુ યુનિવર્સલ હોય ને એમાં પીઆઈએલ થાય. જો તમે કોઈ બાબતને એમ કહેતા હોય કે ભાઈ આમાં અમારું જાહેર હિત છે, તો જાહેર હિત એ બધાને સ્પર્શતું હિત હોય તો એને જાહેર હિતની અરજી કહેવાય. હવે ખરેખર જોવા જઈએ તો આમાં જે અત્યારે કદાચ તમારો જે પ્રશ્ન છે ફોરેસ્ટ વિભાગનો, એ એવું છે કે કોઈ ક્વેશ્ચન છે રદ થઈ ગયો છે અને કોઈ ક્વેશ્ચનના કારણે ક્યાંક તમને માર્ક મળવા જોઈએ નથી મળ્યા, કોઈના માર્ક તમારે જાણવા છે અથવા તો તમારે પોતાના માર્ક જાણવા છે, આ જે છે ને એક વ્યક્તિગત માંગણીઓ થઈ. એટલે આમાં છે ને જોવા જઈએ તો સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન SCA એ દાખલ થાય. અને જે SCA જે છે ને એ SCA ના માધ્યમથી તમે લોકો જ્યારે રીટ પિટિશન કરો, બરાબર છે, આર્ટિકલ તમે 32 પણ વાંચ્યો જ હશે, આર્ટિકલ તમે બધા 226 ની બધા વાંચતા જ હશો, કારણ કે તમે બધા જ બંધારણના જ્ઞાતા હશો એવું માનું છું. તો બંધારણીય દ્રષ્ટિકોણ પ્રમાણે તમે જોવો ને તો આમાં પીઆઈએલ ને અવકાશ નથી. એટલે કોઈ એવું મને પૂછે ને કે ભાઈ સાહેબ આમાં પીઆઈએલ થાય કે પિટિશન થાય, તો વ્યક્તિગતપણે હું કહું છું, કારણ કે મેં 2014માં ત્યારે લાર્જર સ્કેલ ઉપર હું તો એમ કહું કે જીપીએસસી નો પ્રશ્ન હતો, તો ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનમાં આપણે તો અધિકારીઓ લેવાના હતા, તો ત્યારે પણ SCA જ દાખલ થઈ હતી, એટલે કે રીટ પિટિશન જ દાખલ થઈ હતી. અને એમાં જે 40 પ્રશ્નોને ચેલેન્જ કરવામાં આવ્યા હતા, જેમાંથી 25 પ્રશ્નો સુધરા હતા, અને પછી જે લિસ્ટ હતું જે 6 ગણાનું, એ પછી લાર્જ સ્કેલ ઉપર 25 ગણા ઉમેદવારોને લેવામાં આવ્યા હતા. એટલે બધી જ જગ્યાએ XYZ તમે કોઈ પણ સર્વિસ મેટર XYZ લઈ લો, તમામ પ્રકારની જે સર્વિસ મેટરો જે છે એ સર્વિસ મેટરોમાં SCA જે આપણે કહીએ છીએ કે સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન, બરાબર છે, એ સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન દાખલ થતી હોય છે. જ્યારે કોઈ લાર્જર સ્કેલ ઉપર બની શકે છે કે આખો એનાથી કંઈક મોટી જનહિતની વાત આવે, જીવન જીવવાના અધિકારની વાત આવે, ફંડામેન્ટલ રાઇટ્સની વાત આવે, તો એવા દ્રષ્ટિકોણમાં એવા મુદ્દાઓમાં પીઆઈએલ દાખલ થતી હોય છે, જેમાં બહુ મોટું લાર્જર એટલે કે બહુ મોટું જનહિત જોડાયેલું છે, એમાં પીઆઈએલ થઈ શકે. એટલે પીઆઈએલ કદાચ જે વિદ્યાર્થીઓ પૂછી રહ્યા છે કે ફોરેસ્ટ ભરતીમાં જે છે શું થઈ શકે, તો ફોરેસ્ટ ભરતીમાં પિટિશન થઈ શકે. સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન તમારે રીટ પિટિશન દાખલ કરવાની છે, તમારે વ્યક્તિગત તમારી જે પણ માંગણીઓ છે એને સાંકળી અને ફોરેસ્ટ વિભાગ, કારણ કે આ એક જોવા જઈએ તો એક બહુ નાની ગમતી એક સીમિત દાયરાની બાબત થઈ જાય છે, એમાં કોઈ લાર્જર સ્કેલ નથી. લાર્જર સ્કેલ હોય તો હું તમને ચોક્કસપણે કહેત કે ભાઈ તમે એમાં દાખલ કરો કે ભાઈ પીઆઈએલ. ધારો કે હું તમને કહું કે ભ્રષ્ટાચારનો મુદ્દો હોય, માની લો કે કોઈ પર્યાવરણનો મુદ્દો છે, તો આ પર્યાવરણના મુદ્દા છે કે ભ્રષ્ટાચારના મુદ્દા છે કે ટ્રાફિકના મુદ્દા છે કે કોઈ સામાજિક મુદ્દા છે, માની લો તો સામાજિક મુદ્દા જે હોય ને તો એમાં લાર્જર સ્કેલ જે હોય ને, ધારો કે SC/ST નો કોઈ મુદ્દો છે અને એક સમુદાયને, ચોક્કસ સમુદાયને બહુ મોટો અન્યાય થઈ ગયો છે, તો એમાં બની શકે કે એક લાર્જર સ્કેલ છે ને પીઆઈએલ દાખલ થઈ શકે. પણ જ્યાં આપણે વ્યક્તિગત માંગણીઓ લઈને જઈએ છીએ, કોઈ એવી કોમ્પિટિટિવ એક્ઝામ છે, સિવિલ સર્વિસીસની એક્ઝામો છે, તો જે સર્વિસ મેટર હોય ને એ સર્વિસ મેટરમાં હંમેશા પિટિશન દાખલ થાય. તમે કોઈ પણ સિનિયર એડવોકેટને પૂછશો તો તમને એ સલાહ આપશે. અને સિનિયર એડવોકેટ જે છે અને જે મિત્રો પિટિશનના માધ્યમથી આગળ વધી રહ્યા છે એને હું બહુ વિનમ્ર ભાવે સ્પષ્ટતા કરી દઉં છું કે ભાઈ તમે જે પણ માર્ગે આગળ વધો એમાં અમારું વ્યક્તિગતપણે કોઈ યોગદાન નથી. તમારે જો કોઈ કદાચ સલાહની જરૂર પડે અથવા તો કદાચ કોઈ જગ્યાએ તમને એમ લાગે કે કદાચ માર્ગદર્શન નાની મોટી જગ્યાએ તમે ક્યાંક અચવાચો લેવું હોય તો અમે ચોક્કસપણે તમારી સાથે ઊભા રહીશું. પણ વ્યક્તિગત રીતે અમે સ્પષ્ટ કહીએ છીએ કે જ્ઞાન સારથી અથવા તો હું વ્યક્તિગત પોતે પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ આમાં કોઈ પણ બાબતમાં તમારી સાથે સીધી રીતે સંકળાયેલા નથી. કારણ કે પિટિશનમાં અમે કોઈ ધારો કે અમારી ટીમમાં બધા જ લોકો નોકરી કરે છે, બરાબર, એટલે બધા જ લોકો, મારા સિવાય તો બધા જ લોકો નોકરી કરે છે, પણ એ લોકોને ફોરેસ્ટ ભરતી સાથે કોઈ લેવા દેવા નથી. એટલે કદાચ અમે વ્યક્તિગતપણે કોઈ જગ્યાએ દાદ માગી શકીએ ને, ધારો કે હું કોર્ટમાં જાઉં મને ન્યાય આપો, પણ મને તો પૂછે શેનો ન્યાય ભાઈ, તે પરીક્ષા આપી છે, એટલે મને કોઈ ન્યાય ન આપી શકે, બરાબર. પણ તમે એઝ એ કેન્ડિડેટ, એઝ એ પીડિત, બરાબર છે, એઝ એ આજે વંચિત છો તો તમે જઈ શકો છો, એમાં ના જ નથી, બરાબર. જે લોકો જવા માંગતા હોય, મેં આજે
જે મિત્રો જોડે ચર્ચા થઈ એમાં મેં પૂછી લીધું કે ભાઈ તમારે કઈ રીતે આગળ વધવાનું છે. તો જે મિત્રો ગાંધીનગર ખાતે રહી રહ્યા છે અને ગાંધીનગરમાં અમદાવાદમાં એક 4 વકીલને લોકો મળ્યા છે. કૌશિક સાહેબ પુજારા સાહેબને મળ્યા છે, પછી એક મજમુદાર સાહેબને મળ્યા છે, પછી એક કોઈ દવે સાહેબ હતા, દવે સાહેબ સાથે મુલાકાત થઈ છે અને જોશી સાહેબ સાથે મુલાકાત થઈ છે. હવે એ બધાની સાથે ચર્ચા કરી અને કદાચ બધાને જે કન્વિનિયન્ટ લાગ્યું એમાં કંઈક એને જોશી સાહેબને કંઈક સિલેક્ટ કર્યા છે અને જોશી સાહેબને સિલેક્ટ કરીને લોકો આગળ વધવાના છે, પિટિશન બાબતમાં આગળ વધવાના છે. અને મેં તમને કીધું એમ કે એમાં સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન જ થાય, એટલે કે પિટિશન જ થાય, આમાં પીએલ ન થઈ શકે અને એ લોકો પિટિશનના માધ્યમથી આગળ વધવાના છે. જેને જોડાવવું હોય, મેં અહીંયા મારી રીતે એક માધ્યમ બની અને તમને લોકો કદાચ લાર્જ સ્કેલમાં છો, કદાચ પહોંચી નથી શકતા, તો મેં એવો પ્રયત્ન કર્યો છે કે તમને એ લોકોના હું તમને નંબર આપી દઉં. બાકી મારી વ્યક્તિગતપણે કે જ્ઞાન સાથેની કોઈ જવાબદારી એમાં ફિક્સ થતી નથી. અમે જસ્ટ માધ્યમ બન્યા છીએ કે તમારા લોકોની એક એકતા બંધાય અને તમે લોકો એક થઈ અને એક જગ્યાએ પહોંચી શકો. કારણ કે તમારા બધાનો જો એક સૂર થશે, એક તાર થશે, તો જ એમાં વધારે પ્રેશર ક્રિએટ થશે. બાકી એમાં વધારે પ્રેશર ક્રિએટ નહીં થાય. અને હું તમને પણ વિનંતી કરું છું કે તમારા જે મુદ્દાઓ છે, ધારો કે આજે ઘણા બધા એવા મુદ્દાઓ છે, ધારો કે હું તમને ફોરેસ્ટ વિભાગમાં જો એક્ઝામ્પલ આપીને વાત કરું તો કોઈ એવી શિફ્ટ છે કે શિફ્ટની અંદર 5 ક્વેશ્ચન રદ થયા, કોઈ એવી શિફ્ટ છે જેની અંદર 3 પ્રશ્ન કેન્સલ થયા કે સાચા હતા અને છતાં એનો આન્સર ખોટો આપવામાં આવ્યો છે. એવા લગભગ અત્યારે જોવા જઈએ તો 40 ક્વેશ્ચન મિનિમમ છે, 40 ક્વેશ્ચન જે ખરેખર સુધરવા પાત્રને હતા અને સુધર્યા નથી. આ વ્યક્તિઓ જે ઉમેદવારો છે એને તો ગૌણ સેવાને જાણ કરી હતી, પણ ગૌણ સેવાએ પણ ટીસીએસને જાણ કરી હતી, પણ ટીસીએસે સુધારી નથી દીધા. એનો ભોગ આ વિદ્યાર્થીઓ બન્યા છે. તો આમાં જો હું તમને પ્રશ્નની બાબતમાં કહું ને, તો તમારે બધા જ પ્રશ્નોને ક્લબ કરી, બધા જ પ્રશ્નો, બધા જ જે વાંધા અરજીઓ છે એ વાંધા અરજીઓને પહેલા ભેગી કરવી જોઈએ. પહેલા થઈ ગયું આ એક બાબત કે ભાઈ એમાં તમે પ્રશ્નો સુધારવાની જે બાબત છે. હવે આમાં બધાને ફાયદો છે. બધાને ફાયદો કઈ રીતે ખબર છે? જે લોકો પાસ થયા છે એ પણ ફાયદામાં છે. કારણ કે બની શકે કદાચ તમારી શિફ્ટમાં હોય અને એમાં એના 3 ક્વેશ્ચન રદ થઈ ગયા હોય. હવે એ 3 ક્વેશ્ચન જો સુધરી જાય તો એનું મેરિટમાં જે અત્યારે કદાચ રેન્ક છે એ રેન્ક કરતાં એ આગળ જતા રહે અને એના માર્ક પણ વધી જાય, તો એને ફિઝિકલમાં પાસ થવાના ચાન્સીસ પણ વધી જવાના. કારણ કે આજે જે વ્યક્તિ છે એ વ્યક્તિને કદાચ પોતાના માર્ક નથી ખબર, પણ જો કે અત્યારે પિટિશન થાય છે એટલે 110% કહું છું, માર્ક તો જાહેર થશે જ. કારણ કે જે લોકો પિટિશનના માધ્યમથી આગળ, અને ભૂતકાળમાં તો અગણિત જીપીએસસી માર્ક જાહેર કર્યા છે અને નીટ એક્ઝામે માર્ક જાહેર કર્યા છે, તો અન્ય ભરતી બોર્ડે પણ માર્ક જાહેર કર્યા છે. જો કે શું કહેવાય, ન્યાયતંત્રનો વિષય છે, પણ છતાં પણ હું એક તમને વિનંતી કરું છું કે ભાઈ તમે જે લોકો મુદ્દાઓમાં આગળ વધી રહ્યા છો એમાં સ્ટેપ બાય સ્ટેપ વધો. તમારી જે તાકાત છે ને એ એકતામાં છે. કોઈ ભાગલા પડોને રાજકારણ નીતિ અપનાવે ને તો એનાથી દૂર રહ્યો. કારણ કે મેં તમને કીધું ને કે ઘણા બધા વોટ્સઅપ યુનિવર્સિટીના પ્રાધ્યાપકો જે છે, પ્રાધ્યાપકો એ બધા જ લોકો પોતાની અંદર રહેલું અધૂરું જ્ઞાન એ છલકાવી રહ્યા છે. કદાચ એને કોઈ દિવસ જીવનમાં પિટિશન કરી હશે કે નહીં કર્યું એવું નથી જાણતો, પણ અમે અત્યાર સુધીમાં કદાચ આ સર્વિસ મેટરની અંદર 10 પિટિશન કરી છે, એમાંથી અમે લગભગ 8 પિટિશન જીતા છીએ, બરાબર છે. અને એમાં જે મેં એક જો ઉદાહરણ પણ આપું, મેં કદાચ ઉદાહરણ તમને આપ્યું હતું કે નથી આપ્યું મને ખ્યાલ નથી. એક જ વ્યક્તિ સાથે એવું લાગ્યું કે ભાઈ અન્યાય થયો, અને એ અન્યાય હતો પીઆઈની ભરતીમાં, જેમાં ખરેખર એ બેનનું નામ ઓલરેડી આવે એમ જ હતું, જે ઓબીસી સમાજમાંથી હતા, બરાબર, અને ગીતાબેન ચૌધરી નામ. અને તો એમાં ખરેખર એની સાથે અન્યાય થયો, તો એ ન્યાય મેળવવા માટે એને દાદ માગી. તો પછી એમાં કહી શકાય કે જે આર્ગ્યુમેન્ટ થવી જોઈએ આર્ગ્યુમેન્ટ થઈ. એ જ સમયમાં વાઇસે વર્ષા ગાંધીનગરની અંદર એક આંદોલન ચાલતું હતું અને એ આંદોલનમાં જે જીઆર ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યો હતો એ જીઆરને કારણે જ એમાં વિદ્યાર્થીઓને અન્યાય થયો હતો અને એમાં પણ લોકરક્ષક દળની જે ઉમેદવારો હતા એની સાથે અન્યાય થયો હતો. તો એમાં સૌથી વધારે અગ્રેશન જો કોઈમાં હતું તો એ મહિલાઓમાં હતું. તો એ મહિલાઓએ આપણે SC ST OBC અને બધી જ મહિલાઓએ ગાંધીનગરની અંદર ધરણા નાખ્યા અને એ 72 કે 78 દિવસે આંદોલન ચાલ્યું. તો તમે નહીં માનો, તમને કદાચ ભરતી યાદ પણ હશે કે નહીં હોય મને ખબર નથી, 2021ની એ ભરતી હતી અને બહેનોની 2200 જગ્યા આફ્ટર નિમણૂક પત્ર, બરાબર, નિમણૂક પત્ર એને એલોટમેન્ટ લેટર અપાઈ ગયા પછી જે જગ્યા હતી 9700 કે 800ની, એમાં નિમણૂક પત્ર અપાઈ ગયા પછી એમાં 2200 મહિલાઓને એક્સ્ટ્રા નિમણૂક પત્ર આપવા પડ્યા હતા. કોર્ટનો ફેસલો એવો કે ભાઈ તમે આ જે જીઆર છે એ જીઆર ખોટો બનાવ્યો છે, 1/8 જે જીઆર હતો એ ખોટો બનાવ્યો હતો અને એને કારણે જે મહિલાઓને અન્યાય થયો તો મહિલાઓ રોડ ઉપર આવીને મહિલાઓએ કીધું ભાઈ અમારી સાથે અન્યાય થયો છે. હવે
આ તાકાત છે, આ શક્તિ છે આપણા ગુજરાતના યુથ પાવરની, આપણા ગુજરાતના સ્ટુડન્ટ પાવરની. એટલે આ સ્ટુડન્ટ પાવર છે અને આ સ્ટુડન્ટ પાવર છે ને એ કે વેચાઈ ન જવો જોઈએ. કોઈ જ્ઞાતિ, કોઈ જાતિ, કોઈ ધર્મ, કોઈ પાર્ટી, કોઈ જગ્યાએ નહીં. આજે હું પણ તમારી જોડે વ્યક્તિગત વાત કરું છું, જે વિદ્યાર્થીના હિત રક્ષક તરીકે હું તમારી જોડે વાત કરું છું કે મને ચિંતા છે. એઝ એ વિદ્યાર્થી તરીકે મારી લાઈફ મેં જોયેલી છે. હું બધી જ જગ્યાએ એઝ એ વ્યક્તિગત રીતે તમારી સાથે ઉભો છું. મારે કોઈ પાર્ટી સાથે કોઈ લેવા દેવા પણ નથી. જ્યારે કોઈ આક્ષેપો કે આરોપો કરે છે ત્યારે પણ અમે સ્પષ્ટ કહી દઈએ છીએ કે ભાઈ અમારે કોઈ સાથે લેવા દેવા નથી. જ્યારે વિદ્યાર્થીનો પ્રશ્ન છે ત્યારે વિદ્યાર્થીઓની સાથે ખભોથી ખભો મિલાવીને ઊભા છીએ. અમે અમારી વાતમાં બહુ ક્લિયર કટ છે. તમે પણ તમારી વાતમાં બહુ ક્લિયર કટ થઈ જાઓ. જેટલા વહેલા થશો ને એટલો ફાયદો તમને થશે, કારણ કે એટલીસ્ટ ન્યાય તમારે મેળવવાનો છે. હવે થાય કેવું, મેં તમને આજે જ એક મેસેજ લખ્યો, એટલે મને કોઈ એવું હતું કે જેને જે મૂળ છે જામનગરના, અને મને મેસેજ કર્યો કે ભાઈ અમે આટલા સારા માર્ક લાવીને પાસ થયા તો તમારાથી નથી જોઈ શકાતું. એટલે મેં કીધું તમારો ઓરિજિનલ માર્ક કેટલા અને તમારે અત્યારે કેટલા થયા એ મને જણાવો એમ. 140 હતા અને મેં કીધું 167 થયા, એટલે જે વાત કરી રહ્યા હતા. એટલે મેં કીધું તમે તમારા માર્ક, હવે મેં વિચાર્યું, મેં કીધું કદાચ તમારા જે માર્ક છે કોઈક 150 વાળો હોય ને રહી ગયો હોય તો એને કેવું દુઃખ થતું હશે. એટલે ન્યાય મેળવવાનો તમામ લોકોને, આજે કોઈ એવું લાગે છે કોઈને કે ભાઈ મારી સાથે આ સિસ્ટમે અન્યાય કર્યો છે, હવે મેં તો વ્યક્તિગત કોઈ અન્યાય નથી કર્યો કે નથી કોઈને રાગ દ્વેષ કે પૂર્વાગ્રહ રાખીને મેં કોઈનો વિરોધ કરી નાખ્યો હોય, એવું તો છે નહીં. પણ અહીંયા પછી તો મેં એની પ્રોફાઇલ ચેક કરી તો એના તો ભારતીય જનતા પાર્ટી સાથેના ફેસબુકમાં ફોટા બોટા ઘણું બધું દેખાણું. એટલે મને એવું લાગ્યું કે ભાઈ કંઈક જુગાડ લાગે છે આ ભાઈનો, એટલે કદાચ દુખે છે પેટમાં, કૂટે છે માથું, એના જેવી આ પરિસ્થિતિ છે. કારણ કે જામનગર, જામખંભાળિયામાં જે બધું જોઈ રહ્યો છું, બરાબર, જે આખું જે ચિત્ર હવે મારી સામે જે નાનું મોટું સ્પષ્ટ થતું આવે છે, કારણ કે અમુક જગ્યાએ છે ને ફિલિંગ ધ બ્લેન્ક્સ જેવું છે, ડોટ્સ કનેક્ટ નથી થતા, પણ ધીરે ધીરે ડોટ્સ કનેક્ટ થાય છે. એટલે ડોટ્સ જે કનેક્ટ થાય છે ને એમાં ઘણા બધા જે પડદાઓ છે એ પડદાઓ ખુલે છે, અને હજી બધા જ પડદા ખુલ્યા નથી. જ્યારે બધા પડદા ખુલશે ત્યારે કદાચ કંઈક કશુંક નવું જ સામે આવશે, એ વાત ઉપરથી મને લાગી રહ્યું છે. એટલે હું તમને મૂળ વાત એ કહેવા માંગતો હતો કે આજે તમે કંઈક કરો ને તો લોકો તમને એવું કહેવાના તું નેતા બનવા નીકળે છે, તું હીરો બનવા નીકળો છે. આજે મારી સાથે જે બહેનો છે, બરાબર, કે અથવા તો જે ભાઈઓ છે જે અત્યારે આગળ આવીને લડી રહ્યા છે, અમારા કેયુરભાઈ હોય કે સબાનાબેન હોય કે મિત્તલબેન હોય કે ઘણા બધા લોકો છે, આમાં જાગૃતિબેનથી લઈને આશાબેનથી લઈને ઘણા બધા લોકો છે. હવે લોકો આગળ આવી લડે છે તો આજે એના સમાજમાંથી અથવા તો કદાચ એના વિદ્યાર્થી વર્ગમાંથી એવું કહેવાય કે તમારે નેતા બની જવું છે. એટલે ભાઈ કોઈ પ્રશ્ન ઉપાડે તો નેતા બની જવું છે, અને કોઈ ન ઉપાડે તો તમારે એમ કેવું છે કોઈ કાંઈ કરતું જ નથી. અને આપણે શું કરી શકીએ, બધા ભેગા આવવા જોઈએ. એટલે કાકા એ તો આગળ આવવા તૈયાર છે, પણ તમે તો માહે ઉભા રહ્યો, તમે જ માહે નથી ઉભા રહેતા. એટલે જે લોકો લડે છે કમસે કમ એ વાણિયાભાઈ છે કે કેયુરભાઈ છે કે ઘણા બધા લોકો છે કે જે આગળ આવીને લડે છે, જ્યાં જે જરૂર પડી એમાં એને હામી ભરી જશે, બરાબર, સબાના બેંધી લઈને બધા જ તમે જોઈ લો. તો એ આગળ આવીને લડે છે તો અમુક ઓલા સોશિયલ મીડિયાના ગ્રુપ હોય ને કે આને બહુ મોટું થઈ જાય, એટલે ભાઈ મોટું નથી થવું, એની ફોરેસ્ટની ભરતીમાં પાસ જ થવું છે. એટલે કે કોઈ નેતા બનવા કે કોઈ હીરો બનવા કે કોઈ હિરોઈન બનવા તો આવ્યા જ નથી. અહીંયા જે બાબત છે એ બાબત બહુ સ્પષ્ટ છે. અને 8 ગણા હોય તો 25 ગણા ના આવે તો કે છે કે 25 ગણા ના આવ્યું છે, પણ હું રાજી એટલા માટે નથી કે મારાથી આગળ કેટલા છે એની મને ખબર નથી. આજે પિટિશનર એ લોકો પણ છે, અને પિટિશનર સૌથી વધારે જોવા જઈએ ને તો મેં આજે જે સૌથી વધારે છે કે જે 25 ગણામાં પાસ છે એ લોકો જાણવા માંગે છે કે ખરેખર માર્ક કેટલા છે અમારા. એટલે આ ખરેખર આ ખૂબી છે, એમ કહું છું તો કંઈ ખોટું નથી. આ ખૂબી છે કે એ લોકોને માર્ક છે, એનું લિસ્ટમાં નામ જ છે, છતાં પણ એને માર્ક જાણવા છે કે ભાઈ મારી આગળ કોઈ મારે કોમ્પિટિશનમાં કેટલેક સુધી ટકી રહેવાનું છે. કદાચ એને એવું લાગે છે મારા 2 પ્રશ્ન હજી સુધરી શકે એમ છે, તો એટલા માટે હું પિટિશન કરું છું. એટલે બધાને પોતપોતાનો ફાયદો દેખાય છે, પોતપોતાનો